સાવરકુંડલામાં સેવા સેતુના 11મા તબક્કાનો સફળ પ્રારંભ, 700થી વધુ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા ખાતે પારદર્શી અને ગતિશીલ વહીવટનો સુગમ સમન્વય, જિલ્લા વહીવટી તંત્રના સંકલનથી નાગરિકોના વ્યક્તિલક્ષી પ્રશ્નોનું ઘર આંગણે નિરાકરણ, કચેરીઓના ધક્કામાંથી મુક્તિ આપવાનો પ્રજાભિમુખ અભિગમ। સાવરકુંડલા માર્ચ 2026 ગુજરાત સરકારના ન્યૂ ઇન્ડિયાના વિઝન અને આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે છેવાડાના માનવી સુધી શાસનના લાભો પહોંચાડવાના ઉમદા હેતુ સાથે સાવરકુંડલા શહેરી વિસ્તારમાં સેવા સેતુ કાર્યક્રમનો 11મો તબક્કો યોજાયો છે। સાવરકુંડલા નગરપાલિકા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજ્ય સરકારની સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પારદર્શિતાના દર્શન થયા હતા। વહીવટી ગતિશીલતા અને પ્રજાલક્ષી કાર્યપદ્ધતિ। જિલ્લા વહીવટી તંત્રના સીધા માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં સરકારના તમામ મહત્વના વિભાગોએ એક જ છત નીચે કાર્યરત કરવામાં આવ્યા હતા। વહીવટી તંત્રમાં ઝડપ અને ચોકસાઈ લાવવાના આશય સાથે અધિકારીઓએ સ્થળ પર જ અરજદારોના વ્યક્તિલક્ષી પ્રશ્નો સાંભળી તેની ત્વરિત નિકાલ કર્યો હતો। આ કાર્યક્રમ દ્વારા સાવરકુંડલા શહેરના 700થી વધુ લાભાર્થીઓએ વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મેળવ્યો હતો। આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત આવકના દાખલા, રેશન કાર્ડને લગતી કામગીરી, આધાર કાર્ડ અપડેટ, મા કાર્ડ અને વિવિધ સામાજિક સુરક્ષાની યોજનાઓના ફોર્મ સ્વીકારવા જેવી અનેકવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી। જે કામો માટે નાગરિકોએ અગાઉ જિલ્લા કચેરીઓ સુધી ધક્કા ખાવા પડતા હતા, તે તમામ કામો આ કેમ્પના માધ્યમથી એક જ દિવસમાં પૂર્ણ થતાં વહીવટીતંત્રની કાર્યક્ષમતા સાબિત થઈ હતી। નગરપાલિકા ખાતે ઉપસ્થિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓએ અરજદારો સાથે સીધો સંવાદ સાધીને તેમની મૂંઝવણો દૂર કરી હતી। 700થી વધુ અરજદારોએ સ્થળ પર જ હકારાત્મક નિકાલ આવતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી પ્રસરી હતી। સરકારના આ પ્રજાલક્ષી અભિગમથી શાસન અને જનતા વચ્ચેના વિશ્વાસનો સેતુ વધુ મજબૂત બન્યો છે અને છેવાડાના માનવીઓનો ઉદય એ લક્ષ્ય સાર્થક થયું છે। રિપોર્ટર સરફરાઝ ખોખર, વીજપડી, અમરેલી। ગુજરાત સરકારના વહીવટમાં ગતિશીલતા, પારદર્શિતા અને નાગરિકોને પોતાને મળવાપાત્ર સેવાઓ એમના ઘર આંગણે મળે એવા ઉદ્દેશ સાથે સેવા સેતુના કાર્યક્રમો શરૂ કરવામાં આવેલ છે। આ અંતર્ગત 11મા તબક્કાના સેવા સેતુ સમગ્ર રાજ્યમાં યોજાઈ રહ્યા છે। ત્યારે આજરોજ શહેરી વિસ્તારનો સાવરકુંડલા નગરપાલિકા કક્ષાનો સેવા સેતુ 11મો તબક્કો કાર્યક્રમ યોજાયો છે। સમગ્ર તાલુકા વહીવટી તંત્ર દ્વારા શહેરના લોકોને એમના વિસ્તારની જે કોઈ સેવાઓ છે એ વ્યક્તિગત સેવાઓ અહીંયાથી મળી રહે તેવો અભિગમ છે અને એ મુજબ જે અરજદારો અહીંયા આવે છે એમના મળવાપાત્ર લાભો અહીંયા મળી રહે એવું આયોજન કરવામાં આવેલ છે। નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સેવા સેતુના માધ્યમથી સાવરકુંડલાના છેવાડાના લોકોને આની બહોળી સંખ્યામાં આનો લાભ લીધો છે અને આવકના દાખલા હોય, જાતિના દાખલા હોય, આધાર કાર્ડમાં સુધારા હોય, અસંખ્ય લોકોએ આજે સેવા સેતુનો લાભ લઈ અને સરકારની પ્રશંસા કરી છે અને વહીવટી તંત્રની પ્રશંસા કરી છે। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે। સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।